હેલો, નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને શું કહેવાય, બીજું આવડતું નહીં બોલતા, પણ હવે આપણે શિયાળો ચાલુ થઈ ગયો તો તમને બધાને ખબર જ છે. અવાજ મારો થોડો બેહી ગયો તો શરદી થોડી થઈ ગઈ. એના માટે જ આપણે આજે રેસીપી બનાવવાની. તો આપણે બનાવીએ રેસીપી વેટ લોસમાંય કામ આવશે. તમે વજન ઉતારતા હશો ને તોય તમારા રેસીપી કામ આવશે. અને તમારા શરદીનો અવાજ બેહી ગયો હોય કે તમને શરદી થઈ હોય તો પણ તમે આ સૂપ પી શકશો. આપણે આજે બનાવીશું. આપણે હોટલમાં જઈએ તો સૌથી પહેલો આર્યો સૂપ મંગાવીએ, હોટ એન્ડ શેર સૂપ. અને મને હોટ એન્ડ શેર સૂપ અને મંચાવ સૂપમાં કોઈ ફેર દેખાતો નહીં. તમને લાગે તો ખબર નહીં, તમે કોમેન્ટમાં કહેજો. બાકી ચલો આપણે બનાવીએ આજે હોટ એન્ડ શેર સૂપ. ચલો હવે મિત્રો, આ વસ્તુ બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુ જોશે, શાકભાજી જોશે, એ હું તમને આમાં સાઈડમાં તમને લખેલું બતાવશે કે જો આમાં એક કુબી જોશે, કાકડી જોશે, ગાજર જોશે, ટામેટું જોશે, લીલી ડુંગળી જોશે, કોથમીર જોશે, અને આપણે જે ચાઇનીઝ મસાલા, આપણે જે સોયા સોસ, ચીલી સોસ અને ગ્રીન સોસ, વિનેગર હોય તો હોય ચાલે, ના હોય તો ચાલે. તો ચલો આપણે હવે બધું શાકભાજી સમારી દઈએ. ઝીણું ઝીણું એકદમ શાકભાજી સમારી દેવાનું, કેમ કે હું વિડીયોમાં બતાવી દઈશ ને તો વિડીયો બહુ લાંબો થઈ જશે. હું તમને કાપીને પછી બતાવું. વિડીયો ભાવ બહુ લાંબો થઈ જાય, તમને બધાને જોતા જોર આવે, અડધો વિડીયો જોઈ સ્કીપ કરીને જવા દો. એટલા માટે મારે એનો વિડીયો બનાવવું. ઓકે, સૂપ બનાવતા તો 5 મિનિટ જ થાય, પણ આ સમારવાની માથાકૂટ ઘરમાં કોઈ નહીં. સમારવા તો આપી દઈએ આપણે કોકને. તમારા ઘરમાં કોઈ હોય તો કોમેન્ટ કહેજો. તમારા શાક ઘરમાં શાક કોણ સમારે? ઝીણું ઝીણું શાકભાજી સમારવાનું કંટાળો આવે. વાત તો સહી તો 5 મિનિટમાં બની જાય. નવરા બેઠા હોય ને આપણે બેનપણીઓ જોડે પંચાયત કરવા, ત્યારે બધું સમાર દેવાનું ભેગું, એટલે 5 મિનિટમાં. વાહ દીદી, વાહ દીદી. ફાઇનલી શાક સમારાઈ ગયું. હવે હું તમને બતાવું શું શું સમાર્યું એ. જો આ કાકડી સમારી, ગાજર, ટામેટા, કાંદા મતલબ ડુંગળી, કુબી, મરચાં, લીલી ડુંગળી અને આ લસણ. આમાં તમે બીન્સ હોય તો બીન્સ નાખી શકો, ના હોય તો ચાલો. આમાંથી એક પણ શાકભાજી અમુક ઓછું હોય એકાદું તોય ચાલો. મને કુબી વધારે ભાવે એટલે મેં કુબી વધારે લીધી. તમને જે શાકભાજી વધારે ભાવતું હોય, ગાજર ભાવતું હોય તો તમે ગાજર પણ વધારે લઈ શકો. એવું માપનું આપણે કહીએ પોલું નહીં. તમને જે ભાવતું હોય તમે નાખી શકો. ચલો હેડો તાણ હવે બનાવીએ આપણે સૂપ. પહેલાં મૂકી દઈએ આપણે કઢાઈ. કઢાઈ વગર તો બનશે નહીં. હવે એમાં નાખીએ થોડું તેલ. અચ્છા, તમને વધારે જોઈતું હોય તમે વધારે તેલ નાખી શકો, તમને જેવું ભાવતું હોય એવું. કેમ કે મને બહુ તેલ સૂપમાં ભાવતું નહીં એટલે મેં થોડું કરી લીધું હોય. પછી એમ ના કહેતા કે કંજુસાઈ કરી. હો, લે ગેસ ચાલુ કરવાનું તો ભૂલી ગઈ. ગેસ ચાલુ કરવાનું. જો ગેસ ચાલુ કરી દીધું, તેલ નાખી દીધું. હવે તેલ આવવાની રાહ જોઈએ આપણે. હવે તેલ આવી ગયું હોય તો હવે આપણે નાખીશું પહેલાં લસણ. લસણ નંખાઈ જાય એટલે પછી આપણે નાખી દઈએ મરચાં. આ ટાઈમે તમે આદું હોય તો આદું પણ નાખી શકો, પણ મને આદું ભાવતું નહીં એટલે મેં આદું નાખ્યું નથી. લસણ મરચાં થોડા સાંતળવા દઈએ, ત્યાં સુધી એને થોડુંક ચડવા દઈએ. હવે લસણ મરચાં સતળાઈ ગયા હોય તો આપણે આ બધું શાકભાજી નાખી દઈએ. અને યાદ રાખજો કે આ બધું શાકભાજી રહ્યું ને એ ફૂલ તાપે આપણને શેકવા દેવાનું. ફૂલ તાપે થોડીક વાર ફૂલ ગેસ કરી દેવાનું અને બધું સતરાવા દેવાનું. ફૂલ ગેસ ઉપર બધું સતરાવા દેવાનું. થોડીક વાર 5 મિનિટ સુધી ફૂલ ગેસ રાખવાનો. મીઠું નાખીએ અને સતરાવા દઈએ. યાદ રાખજો આમાં હળદર નાખવાની નથી. પાંચ મિનિટ હલાવી રાખો અને સતળાવા દો બરાબર એને ફૂલ ગેસ ઉપર. જો મિત્રો શાક બધું સતળાઈ ગયું હોય એકદમ મસ્ત રીતે, તમે જોઈ શકો. અડધકચરું થઈ ગયું હોય તો હવે આપણે એમાં બધા મસાલા નાખી દઈશું. રેડ ચીલી સોસ નાખશું આપણે પહેલાં. પછી ગ્રીન ચીલી સોસ નાખશું. તમને તીખું જેટલું જોઈતું હોય એ પ્રમાણે તમે નાખી શકો. થોડુંક વિનેગર નાખશું મિત્રો. બધું નાખી મિક્સ કરી લેશું પહેલાં. નાખી દઈશું આપણે આને શું કહેવાય,
કાળા મરી, સોરી ભૂલી ગઈ હતી નામ. અને સોયા સોસ નાખે, પણ સોયા સોસ મારા અવેલેબલ નહીં. મને એમ કે હતો પણ હું ભૂલી ગયું કે ઘરમાં અવેલેબલ નહીં. તમે 2 ચમચી આમાં સોયા સોસ નાખી શકો છો. અને એના પછી તમે આ રીતે બધું સોયા સોસ, ચીલી સોસ બધું નાખીને અને બરાબર મિક્સ કરી લેવાનું. હવે આમાં આપણે નાખીશું પાણી. જરૂરિયાત મુજબ તમારે જેટલો જોઈતો હોય એ પ્રમાણે તમે પાણી નાખી શકો. પાણી નાખી આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે એક મિશ્રણ તૈયાર કરશું. એમાં નાખીશું આપણે 2 ચમચી, તમારા જેટલો ઘાટો જોઈતો હોય એટલો સૂપ. તમે મકાઈનો લોટ લીધેલો, અમે આ મકાઈનો લોટ છે. એમાં આપણે નાખીશું પાણી. આપણી ભાષામાં કહીએ ને તો અટામણ, મકાઈના લોટનું અટામણ કર્યું કહેવાય આપણે. આને બરાબર મિક્સ કરી લો, લમ્સ ના પડે ને એ રીતે. આ મકાઈના લોટનું મિશ્રણ તૈયાર થઈ ગયું અટામણ. હવે આપણે એમાં નાખી દઈએ. આમાં નાખી દઈએ એટલે આનાથી તમારી કન્સિસ્ટન્સી જાડી થઈ જશે. એમ જે પાણી હતું ને એ જાડું થઈ જશે. હવે આને બરાબર આપણે ઉભરો આવવા દઈએ. જો મિત્રો કન્સિસ્ટન્સી કેવી થઈ ગઈ જોઈ લો તમે. સૂપ હોય એકદમ એવી થઈ ગઈ ને. હવે એને બરાબર ઉકળવા દઈશું ને એટલે મસ્ત સૂપ તૈયાર થઈ જશે. હવે સૂપ ઉગડી કોથમી એને મસ્ત આપણો સૂપ બનીને તૈયાર થઈ ગયો. ચલો આપણે હવે સર્વ કરીએ. નાખવા હોય તો તમે નાખી શકો, ના નાખવા હોય તો ના નાખી શકો છેલ્લે. કેવો સૂપ તૈયાર થઈ ગયો મિત્રો. સૂપ તૈયાર થઈ ગયો. ચલો આપણે ખાઈ લઈએ. હવે તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવો બન્યો. દેખાવમાં તો જોરદાર અને સ્મેલ તો તમે જુઓ ને તો બાજુવાળાના ઘરમાં ગઈ હશે અને બાજુવાળા માસી હમણાં આવતા જ હશે કે શું બનાવ્યું હબીને એમ કરતાં. ચલો હેડો હવે ટેસ્ટ કરીને તમને બતાવું. બનાવવામાં તો જોરદાર બની ગયો. મેં સાચું કહું તો મેં પહેલી વાર જ બનાવ્યો. પણ જોરદાર સુગંધ તો જોરદાર આવે. હવે ટેસ્ટ કરીને તમને કહું કેવો બન્યો એ. ચલો ટેસ્ટ કરીએ હવે. આઈ એમ સો એક્સાઇટેડ કે ભાઈ પહેલી વાર મેં સૂપ બનાવ્યો પણ કેવો બન્યો. હવે આપણે ટ્રાય કરીએ. ગરમ બહુ બળું તો સૂપ પર ખોટું નહીં બોલતી. જોરદાર પહેલી વાર બનાવ્યો. પણ તમે જે હોટલમાં તમે જાઓ ને અને જે સૂપ પીવો ને સેમ ટુ સેમ ટેસ્ટ, સેમ ટુ સેમ તમે મેં બતાવ્યું એ પ્રમાણે બનાવજો. જોરદાર ટેસ્ટ. અને તમારું ગળું ખુલી જશે કેમ કે મારું ગળું અત્યારે બંધ. અવાજ થોડો સ્પીકર બગડી ગયો ને એમાં તમને ચાલશે. શરદી થઈ હોય ને તો તમે આ ખાઈ શકો કેમ કે આમાં ગરમ હોય એટલે તમારી શરદી કફ મટાડે. અને તમે વેટ લોસમાં પણ તમે 2-3 વાટકા પીશો ને તોય તમારું વેટ વધશે નહીં અને તમે પેટ ભરીને ખાઈ શકશો. ચલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલ તમને ગમતી હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે મારા વિડીયો તમને કેવા લાગે. અને કોમેન્ટમાં એ પણ લખજો કે હું આગળ કઈ રેસીપી લાવતી રહું તો હું આગળ રેસીપી લાવતી રહીશ. બાય બાય મિત્રો.